ગુડ મોર લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ દોસ્તો ચેપ્ટર નંબર 1 માપન અને એકમ પદ્ધતિ એની અંદર પારિમાણિક સૂત્રો એવું કહેવાય કે આ ચેપ્ટરનું સૌથી મેઇન પાર્ટ હૃદય આ ચેપ્ટરનું કહેવા જઈએ કે પારિમાણિક સૂત્રો છે. જો પારિમાણિક સૂત્રો જેને સરસ આવડી ગયા ને એને આ નહીં 12મા ધોરણમાં પણ બહુ ફાયદો થવાનો. ગુજરાત બોર્ડ હોય, ગુજકેટની એક્ઝામ હોય, JEE કે નીટની એક્ઝામ હોય તો પારિમાણિક સૂત્રો આવે જ છે. તો જોઈએ પારિમાણિક સૂત્ર એટલે શું, એને ઇંગ્લિશમાં ડાયમેન્શન ફોર્મ્યુલા કહેવાય. પરિમાણ અને પારિમાણિક સૂત્રો. સર આને બહુ સરસ રીતે બોલું ને તો 3 જણા મેઇન છે. કયા 3? તો સર તમે જે હમણાં બોલ્યા લંબાઈ, સર લંબાઈને તમે હવે લેન્થ કહી દો, દળ એને માસ કહી દો, અને જે સમય બોલો છો એને ટાઈમ કહી દો. કોઈ પણ ભૌતિક રાશિને રજૂ કરવી છે, લખવી છે, દર્શાવવી છે તો એને એમ, એલ અને ટી કયા ઘાતમાં લખાશે? એમ, એલ અને ટી. રિપીટ, કયા ઘાતમાં લખાશે? એમ, એલ અને ટી ઘાતમાં લખાય તો એને પારિમાણિક સૂત્ર કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિઓના કઈ મૂળભૂત રાશિ આપણી એમ, એલ અને ટી ના યોગ્ય ઘાતાંક વડે દર્શાવવામાં તો એને પારિમાણિક સૂત્ર કહેવાય. બોલો, પારિમાણિક સૂત્રનો મીનિંગ ખબર પડી ગઈ, એની વ્યાખ્યા આપણને આવડી ગઈ. હવે કેટલા પારિમાણિક સૂત્રો કરવા? સર જેટલી ભૌતિક રાશિ ને એટલા બધા પારિમાણિક સૂત્રો. કેટલી બધી ભૌતિક રાશિઓ છે? હું એવું કહું કે લગભગ 500 જેટલી ભૌતિક રાશિ. બધાના પારિમાણિક સૂત્રો ગોખવાના. પહેલી ભૂલ બધા જે કરે છે ગોખાય નહીં, આને સમજવા પડે. કઈ રીતે? તો હવે તમને લઈ જાઉં છું. પેલા એક સરસ મજાની સ્ક્રીન તમારી સામે હતી. હવે આપણે જતા રહીએ છીએ આપણા એક સિસ્ટમની અંદર કે જેની અંદર આપણે જઈ રહ્યા છે 3 માણસોનું લખીશું એમ, એલ, ટી. ચલો, એમ મીન્સ માસ, એલ મીન્સ લેન્થ અને ટી મીન્સ ટાઈમ. સર કોઈ પણ ભૌતિક રાશિને તમે એમ, એલ અને ટી ના યોગ્ય ઘાત વડે દર્શાવશો એને પારિમાણિક સૂત્રો કહેવાય. સર કેટલા પારિમાણિક સૂત્રો છે અને કઈ રીતે લખાય? તો અહીંયા ખાનું આપું છું નંબર. ભૌતિક રાશિ, એનું કોઈ સૂત્ર હોય તો સૂત્ર, એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. ચલો બેટા તૈયાર થઈ જાઓ. એટલી મસ્ત વસ્તુ આપણે ભણવા જઈ રહ્યા છીએ. નંબર 1, પહેલી ભૌતિક રાશિને દળ બોલો અથવા દ્રવ્યમાન બોલો. આનું સૂત્ર જ ના હોય, આ તો પોતે જ મૂળભૂત ભૌતિક રાશિ છે. એનો એકમ થાય કિલોગ્રામ. સર તમારે આ લોકોની ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની છે. તો એમ છે, દળ છે, માસ કહેવાય એટલે m1, બાકી બંને 0. બોલો, પહેલું તૈયાર થઈ ગયું બેટા? સર પહેલું ડન છે. દળ વાળું આપણા મગજમાં ક્લિયર છે. સર નંબર 2, બીજા નંબરનું આપણે તૈયાર કરીએ છીએ. નંબર 2, લંબાઈ લખો, પહોળાઈ લખો, ઊંચાઈ લખો, ત્રિજ્યા લખો, વ્યાસ લખો, અંતર લખો, સ્થાનાંતર લખો. ઓ બાપા રે, કે પછી પથ લંબાઈ લખો. આટલા બધામાંથી કોઈ પણ નામ આપી દે. હરી તારા નામ છે 1000, આ કઈ પણ કે તો બધાનો એકમ થાય મીટર. મીટર એટલે L1. બોલો, બાકી બંને 0. સર પહેલું તૈયાર, બીજું તૈયાર. સર નંબર 3, સમય બોલો અથવા એનું બીજું નામ કહી દો આવર્તકાળ. સર એનો એકમ થાય સેકન્ડ. પારિમાણિક સૂત્ર સેકન્ડ એટલે T1, બાકી બંને 0. ચલો હું તમારી સામેથી ખસી જઉં છું, પણ બધાને દેખાય એટલે હું એવું કહીશ કે પહેલા તમને ભૌતિક રાશિઓ મગજમાં આવી ગઈ, એમના સૂત્રો મગજમાં આવી ગયા. આપણે હાથથી એટલા માટે દોરીએ છીએ કે તમને એ સમજાય. ક્લિયર દેખાય છે? હા દેખાય. ચલો સરસ.
સર પહેલી ભૌતિક રાશિ તૈયાર, સર બીજી ભૌતિક રાશિ તૈયાર, સર ત્રીજી ભૌતિક રાશિ તૈયાર. આજે હું તમને કેટલીક 15 બહુ જ અગત્યની તૈયાર કરાવીશ, પણ પહેલા આ 3 આવડવી જોઈએ. સર આ 3 બાકી થઈ ગઈ, આમાંથી ગમે તે પૂછો, એક પણ માર્ક્સ નહીં કપાય. નંબર 4, હવે નામ છે આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. સર એનું સૂત્ર છે ફ્રીક્વન્સી એટલે 1/T. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. સર ઊંધું છે એટલે 1/સેકન્ડ. હવે મજા આવી, 1/સેકન્ડ એટલે ઘાતને ઉપર લઈ જાઓ સેકન્ડ ઇનવર્સ. આની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા હર્ટ્ઝ. પારિમાણિક સૂત્ર m0 t0. ના સર ટી ની ઘાત જુઓ -1 તો L0. હા સર ટી ની ઘાત તમે જોઈ લો શું થશે. પછી હું તમને કહી દઉં સર ટી ની ઘાત તમે કીધું એ પ્રમાણે ફાઇનલ કરી દઈએ. ટી ની ઘાત છેદમાં છે, છેદમાં છે, ઉપર આવ્યું -1 ઘાત એટલે -1. સર આટલું અમારા મગજમાં ક્લિયર થઈ ગયું. સર 4 સુધી પાક્કું થઈ ગયું છે. હવે જતા રહો નંબર 6. સર નંબર 6 પાક્કું કરવા માટે આવી જઈએ નંબર 6. કલર આપણે ચેન્જ કરી લઈએ એટલે તમને ડિફરન્સ દેખાય. નંબર 5, હવે નામ આવશે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આવશે તો જ તમને નામ આવડશે ઘનફળ અથવા કદ. સર ક્ષેત્રફળનું સૂત્ર હા L², લંબાઈ ગુણ્યા પહોળાઈ ગમે તે લખો, લંબાઈનો સ્ક્વેર. સર એકમ થવાનું મીટર સ્ક્વેર, સ્મોલ m નો સ્ક્વેર, સ્મોલ m એટલે L2 બાકી બંને 0. સ્મોલ m એટલે L2 બાકી બંને 0. ચલો મારી પાસે આ સુંદર મજાનું 5 નંબરનું તૈયાર થઈ ગયું. તમારો વારો ભાઈ ચાલુ થઈ ગયો. તમારે મને ક્ષેત્રફળ સમજાવવાનું છે. ક્ષેત્રફળ ઉપરથી ઘનફળ, ઘનફળને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા L3. આનો એકમ થવાનો મીટરની 3 ઘાત. 3 ઘાત થઈ ભાઈ, 3 ઘાત તો m0 L3 t0. બોલો ક્લિયર છે? ડન છે? સર 6 સુધી પાક્કા થઈ ગયા. બોલો આ 6 સુધી કઈ પણ ડાઉટ તો મને કહી દો કે સર ડન છે આ 100 માં, ક્યાંય ભૂલ નહીં પડે. સર 6 આવડી ગયા ને તો હવે આના ઉપરથી નંબર 7. 7મા નંબરમાં નામ છે ઘનતા. ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય અથવા રો, કોઈ પણ સિમ્બોલ આપશે. સર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ક્યુબ. મીટર ક્યુબ ક્યાં છે? છેદમાં છે. સર તમે ઉપર લઈ જશો એટલે આની -3 ઘાત થશે એટલે m1 કિલોગ્રામ છે. એટલે L ની -3 અને પેલું 0. આ 7 આવડે તો બીજા 7 તમને તૈયાર કરી શકીએ. બોલો આ 7 મસ્ત થઈ ગયા છે? ડન છે? યસ સર. નેક્સ્ટ જેના આવડી ગયા છે ફરીવાર લખી દઈએ. ઉપર ખાનું આપી દઉં છું નંબરનું, બીજું ખાનું લખ્યું હતું ભૌતિક રાશિ. ભૌતિક રાશિની બાજુમાં સૂત્ર, સૂત્રની જોડે એનો એકમ અને છેલ્લે આપણું પાસું. પાસું એટલે પારિમાણિક સૂત્ર. સર તમે હમણાં જે લાઈન પાડી હતી એ પ્રમાણે સરસ મજાની લાઈન પાડી દો એટલે અમારું કામ તૈયાર થઈ જાય. ચલો રેડી છે? યસ સર. બોલો રેડી? સર તમે આગળ જે શીખવાડ્યા એને તમે 2 મિનિટ બેક જતા રહો. આટલા પાક્કા થઈ ગયા. મારે છે ને એમાંથી આ બંનેને ઓળખો. એક સમયને યાદ રાખજો, એક અંતરને યાદ રાખજો. કેમ આવું કહું છું? કારણ કે જ્યારે હવે હું લખીશ, સાંભળજો, વેગ. સર વેગ ફરી નંબર હતો 8 નંબર.
નામ લખું છું ભૌતિક રાશિ વેગ અથવા ઝડપ, ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી. સર એટલે શું? એટલે લખાય અંતર ભાગ્યા સમય, ડિસ્ટન્સ અપોન ટાઈમ, એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટર સેકન્ડ. સેકન્ડ છેદમાં છે, ઉપર લઈ જાઓ, -1 પારિમાણિક સૂત્રમાં કિલોગ્રામ ક્યાંય લખ્યું છે ના. આ એમ એટલે મીટર છે. ઘણા કિલોગ્રામ ના સમજી બેસો. અહીંયા L1 અને આ માઇનસ છે એટલે માઇનસ. સર મસ્ત આવડી ગયું. તો તમે આના ઉપરથી બીજો સરસ મજાનો શીખવાડી દો. તો બેટા સરસ મજાનો આની ઉપરથી હું લખીશ નંબર 9 વેગમાન. વેગમાનને ઇંગ્લિશમાં મોમેન્ટમ કહેવાય. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વ્યાખ્યા મોઢે કરો. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. ફરી, પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. દળનું એકમ કિલોગ્રામ, વેગનું એકમ ઉપર દેખાય છે કિલોગ્રામ મીટર સેકન્ડની -1. સર આની અંદર તો બધા લોકો આવી ગયા એટલે M1 L1 T-1. સર મારા પાસે 9 નંબર સુધી પાક. ચલો એટલા માટે આ 9 નંબરને બહુ હાઇલાઇટ કર્યો કે હવે આવશે 10 નંબર પ્રવેગ. પ્રવેગને ઇંગ્લિશમાં એક્સેલરેશન કહેવાય અને એની ઉપરથી એક્સિલેટર શબ્દ આવ્યો. યસ, એક્સિલેટર. તો સર પ્રવેગ એટલે શું? તો પ્રવેગનો મતલબ થાય વેગ ભાગ્યા સમય. સર વેગનો એકમ મીટર, આ સેકન્ડ અને આ બી સેકન્ડ, એટલે આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સર આના આવું લખાય મીટર સેકન્ડની -2. હા, M0 L1 -2. સર સરસ મજાના 10 સુધી મારા ખ્યાલથી વાંધો નહીં આવે. પણ આ બધા એવા છે જેને હું કહીશ સાધિત ભૌતિક રાશિ. આગળના મૂળભૂત ઉપરથી મળ્યા છે એટલે સાધિત કહેવાય. હવે તમને થાય કે સર 10 શીખવાડ્યા, તમે આના આટલું બધું ઇમ્પોર્ટન્ટ આપો છો, એનું કોઈ રહસ્ય, કોઈ કારણ, કોઈ સાચું રીઝન મને કહી દો. બેટા આનું સાચું રીઝન એ છે કે હવે જે હું લખીશ 11 નંબર, નામ છે બળ. બળને ઇંગ્લિશમાં કહેવાય ફોર્સ, જે બહુ જ બધી વાર પૂછાય છે. અને આ પાયો છે, આ આવડશે તો બાકીના 4 આવડશે. બળ એટલે ફોર્સ, m × a પદાર્થના દળ ગુણ્યા પ્રવેગ. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. દળનું એકમ થાય કિલોગ્રામ, પ્રવેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો દીકરાઓ તૈયાર થઈ જાઓ પારિમાણિક સૂત્ર બનાવવા માટે. M1 L1 T-2. જ્યારે પણ બળ શબ્દ આવે છાપી મારો મગજમાં M1 L1 T-2. આના વિશે શોધ કરનાર વૈજ્ઞાનિક હતો ન્યૂટન. એટલે આને n તરીકે બી દર્શાવ્યા હોય. એક્ઝામમાં પૂછાય ન્યૂટનનો એકમ. ન્યૂટન છે ભૌતિક રાશિનો એકમ છે. ભૌતિક રાશિ જણાવો અને તેનું પારિમાણિક સૂત્ર. સર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોવાનું કારણ કે આના ઉપરથી નામ આવશે કાર્ય, ઉર્જા કે ટોર્ક. આ કઈ પણ ભૌતિક રાશિ આપી હોય, અત્યારે ખાલી એનું સૂત્ર લખું છું, બળ ગુણ્યા અંતર. વધારે ડીપમાં જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ ભણાઈશ. અત્યારે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બળનું એકમ શું હતું? ન્યૂટન. અંતરનું એકમ મીટર. ચલો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર તૈયાર, જે આપણે ઉપર જ લખ્યું છે. અને મીટર છે તો મીટરનું L1 તો M1 L2 T-2. રિપીટ, M1 L2 T-2. છાપી મારો M1 L1 T-2. સર આની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા જૂલ. એટલે બની શકે એવું પણ પૂછે કાર્યનો એકમ જૂલ, ઉર્જાનો એકમ જૂલ,
ટોર્કનું એકમ, આવું કઈ બી પૂછાય તો તમે એને બહુ સરળતાથી સોલ્વ કરી શકો છો. તો આપણા મગજમાં આ પણ રેડી થઈ જવું જોઈએ. સર નંબર 13, જો તૈયાર રહેજો. સર નંબર 13 કાર્ય ઉર્જા ટોર્ક આવડી ગયું. નંબર 13 આવ્યું જેનું નામ છે કાર્ય ત્વરા અથવા એને ઇંગ્લિશમાં કહેવાય પાવર. સર પાવર એટલે શું? તો કે W/T કાર્ય ભાગ્યા સમય. બોલો, કાર્યનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ. હવે તમે હોશિયાર બની ગયા છો. જૂલનું પારિમાણિક સૂત્ર મોઢે હોવું જોઈએ, m1 L2 T-2. નીચે સેકન્ડ છે એટલે T1 m1 L2 T. ઉપર ગયું -3. આને વોટ પણ કહેવાય, જૂલ અપોન સેકન્ડ અથવા વોટ. બોલો, મારા સુધી 13 નંબર સુધી મારા ખ્યાલથી તમને ક્યાંય તકલીફ પડશે નહીં. 13 નંબર સુધી બધું રેડી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે નંબર 14. સર 14મા નંબરમાં નામ આપી દો. આ બધાની જોડે સૌથી અગત્યનું નામ દબાણ. સર દબાણને બી P વડે દર્શાવાય, પણ દબાણ એટલે ફોર્સ બાય એરિયા, બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું એકમ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર એટલે પાસ્કલ. ન્યૂટન બધાના મોઢે છે. યસ સર, m1 L1 T-2 મીટર સ્ક્વેર L2. આ ઉપર લઈ જાઓ, બનાવો m1 L-1 T-2. બોલો તૈયાર? સર બધું ક્લિયર છે, 100% આવડી ગયા. સર 15મો ટ્રાય કરવા આપો. નામ છે જડત્વની ચાક માત્રા. એને ઇંગ્લિશમાં કહેવાય ઇનર્શિયા, mr². દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. સ્ટાર્ટ. દળનું એકમ કિલોગ્રામ, ત્રિજ્યાનો એકમ મીટર સ્ક્વેર, પારિમાણિક સૂત્ર m1 L2 T0. બધા પારિમાણિક સૂત્રો તમારી સામે છે બેટા, એને સરસ રીતે જોઈ લેજો, પાકા કરી લેજો અને 2 વાર લખી કાઢજો. બહુ જ અગત્યના છે. કેમ આ આવડી ગયા તો દાખલા અને થિયરી જલ્દી આવડશે.